ઘઉં ચોખા ખેતર હોય એમાં વરસાદ આવે એટલે આપણે દાણા વાવવાના લાઈનમાં સરસ મજાના ખેડૂત ખેતી કરે દાણા વાવે અને જેમ જેમ વરસાદનું પાણી એમાં જાય એમ દાણા મોટા થતા જાય ને એના ચોખા પછી બાજરો જાત મકાઈ એ બધું ઉગે ખેતરમાં ને એ પછી આપણે અહીંયા ખાવામાં ઉપયોગ કરીએ આપણે ઘઉં મમ્મી લાવે ને ઘરે ઘઉંને દળાવવાનો પછી એની રોટલી ભાખરી રોટલા એવું બધું બને રોટલી ભાખરી થેપલા પૂરી પછી લાડવા લાપસી બધું એમાંથી બને ઘઉંમાંથી બને પછી ચોખામાંથી ભાત ખીચડી આ તો ચોખા છે ચોખામાંથી ભાત ખીચડી ખીર પુલાવ ઢોકળા એ બધું ચોખામાંથી બને ઈડલી ઢોસો એ બધું તમે ખાવશો ને તો મમ્મી